ક્વેશ્યોકોર કઈ ખામીથી થાય છે? પ્રોટીન, ચરબી, વિટામિન સી કે આયર્ન? ક્વેશ્યોકોર એક ભયંકર પ્રકારની નોન કોમ્યુનિકેશન એટલે નોન કોમ્યુનિકેબલ રોગ છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. બિનચેપી રોગ છે મિત્રો. અને આ બિનચેપી રોગ છે ખાસ કરી બાળકોમાં જોવા મળે છે. અને આ રોગના કારણે બાળકોમાં મૃત્યુઆંક જોવા મળે છે, એટલે IMR જોવા મળે છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જોવા મળે છે. તો ક્વેશ્યોકોર ન થાય તેના માટે શું આપવામાં આવે છે? પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. બરાબર છે. બદામ, કાજુ, પિસ્તા એટલે તમામ ડ્રાય ફ્રૂટ્સ, ઈંડા, માંસ, તે સિવાય તમામ પ્રકારની દાળોનો સમાવેશ થઈ જશે. આ બધું આપવામાં આવે છે પ્રોટીનમાં. બરાબર. ચાલો આગળ. જોન્ડિસ કઈ અંગની બીમારી છે? જોન્ડિસ ની વાત છે મિત્રો. જોન્ડિસ એક પ્રકારનો કમળો છે મિત્રો. બરાબર. કમળાના બે ટાઈપ છે, તમને બધાને ખ્યાલ જ છે, ઓલરેડી આ બધું બનાવી દીધું છે. કમળો કેટલા ટાઈપનો છે? બે પ્રકારનો કમળો છે. હવે અંગ પૂછ્યું છે આમાં, હૃદય, યકૃત, ફેફસા કે કિડની? તો આનો જવાબ આવશે યકૃત, લીવર, જે ખાસ કરીને લીવરને અસર કરે છે. હવે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે લીવરનું વજન કેટલા ગ્રામ હોય? લીવરનું વજન કેટલા ગ્રામ હોય મિત્રો? આ પણ ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ગ્રામ હોય. બરાબર. આ ક્વેશ્ચન માર્ક કરું છું. આ તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે એટલે ભાઈ લીવરનું વજન કેટલો હોય? બરાબર છે. અને લીવર કેટલા પ્રકારના એમિનો એસિડ માંથી જરે છે? એટલે લીવર છે એમાંથી કેટલા એમિનો એસિડ જરે છે? અને મૂળભૂત એમિનો એસિડ આપણા શરીરમાં ટોટલ 8 આવેલા છે. કેટલા છે? 8. એના ઉપરાંત કેટલા આવેલા છે એ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ ખાસ યાદ રાખવાનું છે. અને જોન્ડિસ એ યકૃતને અસર કરે છે, આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી HbA1c ટેસ્ટ કઈ બીમારી માટે છે? ટીબી માટે, ડાયાબિટીસ માટે, મેલેરિયા માટે કે એનિમિયા માટે? ચલો ટીબી માટે તો સ્પુટમ છે મિત્રો. સ્પુટમ કરવામાં આવે છે. બીજો છે મોન્ટેક્સ, એટલે મોન્ટેક્સ ટેસ્ટ કરવામાં આવે છે. ડાયાબિટીસ માટે FBS, PPBS અને HbA1c.